ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં હશો? આપણી ચારધામની ટ્રીપ પતી ગઈ છે અને સ્વાગત છે તમારું એક નવા નોર્મલ વ્લોગમાં. તો મસ્ત એક દિવસનો થાક કાઢી લીધો છે, કેમ કે બેંગ્લોરથી કન્ટિન્યુઅસ ડ્રાઈવ કરીને આવ્યા હતા અને અહીંયા પછી બી બધાએ સ્વાગત કર્યું અમારું. હવે નીકળ્યા છીએ ફ્રેશ બેસ થઈને. મોડું થઈ ગયું છે, 12 વાગી ગયા છે. તો પહેલાં કંઈક નાસ્તો કરશું અને પછી ગાડીઓના સ્ટીકર્સ જે છે, સ્ટીકર્સ આપણે કઢાવી લઈએ, જે ચારધામના સ્ટીકર્સ મરાવેલા હતા. અને પછી ધીમે ધીમે હવે કામે વળગવું પડશે ને. આટલો ખર્ચો થઈ ગયો છે તો પછી કામ ધંધો નહીં કરવો પડે, એટલે કામે વળગીએ. અને પ્લસ આખી ટ્રીપનો જે ખર્ચો છે, ડીઝલનો, ટોલ નાકાનો અને બીજો બધો XYZ એક્સપેન્સ છે, એના માટે અલગથી એક સ્પેશિયલ વિડીયો બનાવીશ અને ટૂંક સમયમાં જ આવશે એ વિડીયો. તો અત્યારે જઈએ અને મસ્ત નાસ્તો બાસ્તો કરીએ. બતાવું સુરતની ફેમસ આઈટમ તમને. ફેમસ આલુપુરી સુરતની. ખાવા આવવું હોય તો આવજો. LP સોવાણીની આ કયું માર્કેટ છે? ગ્રીન પ્લાઝાની સામે ડસ્ટી કોમ્પ્લેક્સ. આ કાકા મળશે તમને, બનાવશે બહુ જોરદાર. બીજા દિવસના વ્લોગમાં સ્વાગત છે. જોઈન્ટ કરી દીધો છે, કેમ કે કાલે આપણે ગાડીના બધા સ્ટીકર્સ કઢાવ્યા અને પછી ગાડી ઇન્સ્યોરન્સમાં ગઈ. ઇન્સ્યોરન્સમાં એટલે કે આગળનો ગ્લાસ છે ને, આપણે પુણેથી રિટર્ન થયા ને એટલે ક્રેક થવા માંડેલો. ધીમે ધીમે ક્રેક વધતો હતો, એટલે છે ને ગાડીને ઇન્સ્યોરન્સમાં મોકલી દીધી છે અત્યારે. તો જીપ ગઈ છે તૈયાર થવા અને આપણે બીજા બધા કામકાજ છે. કામકાજમાં એ આ લેપટોપ છે, લેપટોપમાં થોડુંક કામ છે એટલે કોમ્પ્યુટરવાળા પાસે જઈએ છે. એપ્લિકેશન થોડીક નથી ચાલતી, સ્પેસ ઘટે છે, એટલે જ તમે ઘણા દિવસોથી વિડીયો નહીં જોયા હોય, કેમ કે એડિટિંગ કરવાના બાકી છે. પ્લસ આપણા ખાસ ભાઈ જેવા મિત્ર જેની આ ગાડી છે થાર, તો આપણે લઈ આવ્યા છીએ અત્યારે યુઝ કરવા માટે, કેમ કે આપણી ગાડી ઇન્સ્યોરન્સમાં ગઈ છે. અને તમને એમ લાગતું હશે કે ભાઈ અત્યારે અંધારું છે. અંધારું નથી, સવાર છે, જોઈ શકો છો. તો સવાર છે, આપણા ખાસ મિત્રની ગાડી છે. તો અત્યારે બધા લેપટોપ આપી આવીએ અને પછી ઓફિસ તરફ જઈએ. ઓફિસે જવાનું છે અને પછી બધા આપણા જે કામ છે ધીમે ધીમે પતાવીએ. તો લેપટોપ અપાઈ ગયું છે. અહીંયા આપેલું છે એરા કોમ્પ્યુટર્સ એન્ડ લેપટોપ્સમાં, જે અડાજણ સુરત આનંદ મહેલ રોડ પાસે છે. તો કોઈને પણ કરાવવું હોય તો અહીંયા લેપટોપ ને કોમ્પ્યુટરનું કામ કરાવી શકે છે. હવે નીકળીએ ઓફિસ બાજુ. ઓફિસે જઈએ, થોડા ઘણા કામ છે પતાવીએ. ત્યાં તો લેપટોપ રેડી થઈ જશે અને કાલથી રેગ્યુલર વિડીયોઝ આવવાના ચાલુ થઈ જશે. અને વાત કરું ભાઈ થારની, તો થારની જે રોડ પ્રેઝન્સ છે, એક નંબર રોડ પ્રેઝન્સ. એનું બી એક કારણ છે. કારણ એ છે કે આ જે મારા મિત્રની જે કાર છે એમાં ઓલમોસ્ટ 3 થી 4 લાખની એસેસરીઝ લાગેલી છે. આ થારમાં 3 થી 4 લાખની એસેસરીઝ લાગેલી છે. અને સુરતમાં જ્યારે આ થાર લીધેલી હતી મારા મિત્રએ, ત્યારે મારા અંદાજ પ્રમાણે પહેલી થાર હતી આવી મોડિફાઈડ કરેલી. ઓલ ઓવર સુરતમાં આવી થાર હતી જ નહીં મોડિફાઈ કરેલી, આ પહેલી થાર હતી. તો આખો થારનું પણ એસેસરીઝ ને બધું તમને બતાવીશ. તો પહેલાં અત્યારે ઓફિસનું કામ છે પતાવી લઈએ અને પછી તમને એસેસરીઝ, મેકવિલ જે પણ નખાવેલું છે એ બતાવું. બાકી થારની રોડની પ્રેઝન્સમાં તો કોઈ શંકાને સ્થાન જ નથી.
ગાઈઝ ઘણા મારા ફ્રેન્ડ્સ જે બહારના છે, બેંગ્લોર ગયો તો બોમ્બેના મારા ફ્રેન્ડ્સ છે, કેમ કે કોલેજ મેં ત્યાં કરેલી હતી, 11-12 બેંગ્લોર કરેલું હતું, અને ઘણા મને 1-2 જણાના મેસેજ પણ આવેલા હતા, અને ઘણા 2-3 જણાએ મને રૂબરૂમાં કીધું કે તમે હિન્દીમાં કેમ નથી બનાવતા. એટલે તમે મને જણાવજો બધા કોમેન્ટ કરીને કે વિડીયોઝ હું હિન્દીમાં બનાવું કે આપણી માતૃભાષા ગુજરાતીમાં જ ચાલુ રાખું. તો મને જણાવજો કે વિડીયોઝ તમને હિન્દીમાં જોઈએ છે કે ગુજરાતી લેંગ્વેજમાં. એટલે ઘણો કન્ફ્યુઝ છું, ઘણા બધાએ કન્ફ્યુઝ કરી નાખ્યો છે મને કે હિન્દીમાં બનાવો હિન્દીમાં. એટલે મેં કીધું તમારા બધા પાસેથી રાય લઈ લઉં, મને જણાવજો હિન્દીમાં બનાવું કે ગુજરાતીમાં. તો ગાઈસ વાત કરીએ થારની એસેસરીઝની. તો થારની એસેસરીઝ તમને બતાવું. પહેલાં ગાડી જોઈ લ્યો તમે. જોઈ શકો છો એસેસરીઝમાં આ બેક લાઇટ લગાવેલી છે, નીચે લાઇટ લગાવેલી છે, અને આ રીતના છે આખા મેકવિલ. 20 ઇંચી મેકવિલ છે, અને ટાયર આ રીતના એસેસરીઝ છે. VIP નંબર પ્લેટ છે, અને ઉપર ચડવા માટે સ્ટેન્ડ લગાવેલું છે. એસેસરીઝ અને ગાડી કેટલી મસ્ત લાગે છે જોઈ લો. મેકવિલના લીધે બધું ઉઠાવ આવે છે. અને વાત કરીએ હેડલાઇટની તો હેડલાઇટ પણ બીજી કંપનીની નથી, બહારથી નખાવેલી હેડલાઇટ્સ છે. અને ગ્રીલ પણ બહારની છે થારમાં, જોઈ શકો છો. અને આ છે બીજી એસેસરીઝ. આના લીધે કેટલો લુક આવે છે ગાડીમાં જોઈ શકો છો. અને 4x4 વેરિયન્ટ છે. યસ, ઓટોમેટિક. હવે અંદર જઈએ, અંદરની એસેસરીઝ બતાવું તમને. તો વાત કરીએ ઇન્ટિરિયરની. ન્યૂ મોડલ, ન્યૂ સ્ટિયરિંગ શેપમાં છે. મૂર્તિ લાગેલી છે બહુ મસ્ત ચાંદીની, કૃષ્ણ ભગવાનની અને શિવ ભગવાનની. મર્સિડીઝ ટાઈપના લાઇટિંગવાળા AC ડક લાગેલા છે. આ બહારથી મંગાવેલું છે થારનું બેજિંગ. ઓનલાઈન મંગાવેલું હતું એ મિત્રએ. ને પછી આ રીતના છે. અંદર તો એટલું બધું નથી, પણ બહારથી જ આખું મોડિફિકેશન કરાવેલું છે. અને વાત કરીએ સાઉન્ડ સિસ્ટમની, યસ, આમાં બાસ ટ્યુબ પણ મૂકેલું છે. તો સાઉન્ડ તમને સંભળાવું. તો આ રીતના હતું સાઉન્ડ સિસ્ટમ, ને આ રીતના મોડિફિકેશન કરાવેલી છે આખી. જે યસ, સુરતમાં મારા અંદાજ પ્રમાણે પહેલી થાર આવી હતી, બીજા કોઈની મોડિફાઈડ નહોતી. એટલે બહુ મસ્ત રીતે રાખે છે મારો મિત્ર પણ, અને બહુ મસ્ત મોડિફિકેશન કરેલી છે. તો આ રીતના હતી આખી થાર. હવે વાત કરીએ લેપટોપની. તો લેપટોપ લેતા આવીએ અને પછી જઈએ ઘર તરફ. અને ગાઈઝ લેપટોપ લઈ આવ્યા છીએ, લઈ લીધું છે. રેમ વધારવાની હતી, રેમ વધારી દીધી છે. હવે ઘરે જઈને એડિટિંગ કરશું. ઘણા બધા વિડીયોઝ એડિટિંગ કરવાના બાકી છે, એડિટિંગ કરીને અપલોડ કરશું. તો નીકળીએ ઘર તરફ. ઘરે જઈને જમી લઈએ જરાક. બસ તો હવે ઘરની સાઈડ વધીએ છે. બધા કામ આજના પતી ગયા છે. રાત થઈ ગઈ છે. યસ, રાત થઈ ગઈ છે. અહીંયાથી તો નહીં દેખાય, જોઈ લો. તો હવે જઈએ ઘરે, અને ઘરે પછી જમી અને બધા એડિટિંગ કરવા બેસશું. વિડીયોઝ એડિટિંગ કરી અને પછી અપલોડ્સમાં મૂકી દેશું. તો ગાઈઝ આજના વ્લોગ માટે આટલું જ. આવી રીતના જ સપોર્ટ કર્યા રાખજો, વ્લોગ્સ જોયા રાખજો, અને ખાસથી ખાસ જરૂરમાં જણાવજો કે હિન્દીમાં બનાવો કે ગુજરાતીમાં. કોમેન્ટ કરી દેજો બધા. તો આજના વ્લોગ માટે આટલું જ. જય અંબે, જય દ્વારકાધીશ.